નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભારતીય કોંગ્રેસ પક્ષના ખજાનચી અને રાષ્ટ્રીય અગ્રણી ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા એવા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયા બાદ તેમના દફન વિધિનો કાર્યક્રમ પિરામણના કબ્રસ્તાનમાં રાખવામાં આવ્યો હતો, જેમાં પુત્ર ફૈસલ પટેલ સહિત રાહુલ ગાંધી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને આગેવાનોની હાજરી જોવા મળી હતી। દફન વિધિમાં અનેક લોકો સામેલ થયા હતા। ભરૂચના લોકલાડીલા રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું ગતરોજ મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થતાં આજરોજ તેમની ઈચ્છા મુજબ તેમને તેમના માદરે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા પિતાની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત અન્ય પક્ષના નેતાઓ તેમજ પિરામણના ગ્રામજનો અને સામાન્ય નાગરિકો અહેમદભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયા હતા। કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દરેક રાજ્યના કોંગ્રેસ પ્રદેશ કચેરી અને દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્ય મથક ખાતે કોંગ્રેસનો ઝંડો 3 દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપવામાં પણ આવ્યો છે। ભરૂચના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થયા બાદ આજરોજ તેમની અંતિમ યાત્રા અંકલેશ્વરના પિરામણ ગામના તેમના નિવાસસ્થાનથી પિરામણ ગામના કબ્રસ્તાન સુધી નીકળતા પિરામણ ગામમાં શોકનો માહોલ છવાયો હતો। રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતા અહેમદભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયા હતા। અહેમદભાઈ પટેલના નિધનથી સમગ્ર પિરામણ ગામ શોકમગ્ન બન્યું હતું। 71 વર્ષની વયે અહેમદભાઈ પટેલે પાની દુનિયાને અલવિદા કરતા તેમના સમર્થકો અને ચાહકો હિબકે ચડ્યા હતા। અહેમદભાઈ પટેલના પાર્થિવ દેહને ગતરોજ ચાર્ટર પ્લેન મારફતે બરોડા લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કોલ્ડ સ્ટોરેજમાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યું હતું। તેમની અંતિમ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ રાહુલ ગાંધી પણ જોડાવાના હોય 10 કલાકે દફન વિધિ પિરામણ ગામના કબ્રસ્તાને રાખવામાં આવી હતી। દિલ્હીથી સુરત હવાઈ યાત્રા કરી 11 કલાકે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને રાહુલ ગાંધીનો કાફલો પિરામણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો। સવારે 11 કલાકે અહેમદભાઈ પટેલના પાર્થિવ દેહને મુસ્લિમ રીતિ રિવાજ મુજબ જનાજામાં લાવી પિરામણ ગામ સુધી લઈ જવામાં આવ્યા હતા। ત્યાંથી કબ્રસ્તાન સુધી શબવાહિની મારફતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યું હતું। ત્યારબાદ મુસ્લિમ રીતિ રિવાજ મુજબ જનાજાની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અહેમદભાઈના સમર્થકો અને પિરામણ ગ્રામજનો જોડાયા હતા। જનાજાની નમાઝ પઢનાર મૌલાના સાહેબ પણ ચાલુ નમાઝે રડી પડ્યા હતા। અંદાજિત 12 કલાકથી 1 કલાક વચ્ચે સ્વર્ગીય અહેમદભાઈની આખરી ઈચ્છા મુજબ તેમના માતા પિતાની કબ્રની બાજુમાં દફનવિધિ કરવામાં આવી હતી। રાહુલ ગાંધી સહિત અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ એ ભીની આંખે અહેમદભાઈ પટેલને અલવિદા કહ્યું હતું। તેમના માટે દુઆઓ પણ કરવામાં આવી હતી। અહેમદભાઈ પટેલની અંતિમ યાત્રામાં જોડાયેલ દિગ્ગજ નેતાઓની યાદીમાં કોંગ્રેસના અગ્રીમ હરોળના યુવા નેતા એવા રાહુલ ગાંધી, કમલનાથ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ ભાગેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકરના પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, એનસીપીના જયેશ બોસ્કી, ધારાસભ્ય પીડી વસાવા, સંજયભાઈ સોલંકી, મહેશ વસાવા, ગિયાસુદ્દીન શેખ અને અગ્રીમ હરોળના એવા જિગ્નેશ મેવાણી, મધુસૂદન મિસ્ત્રી, ગુલાબસિંહ રાજપૂત, માનસી ડોડિયા, ગૌરાંગ પંડ્યા, રાષ્ટ્રીય પ્રવક્તા રણજીત સુરજેવાલ અને અન્ય આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। मित्र, मेरे साथी, मेरे मार्गदर्शक रहे। युवक कांग्रेस के समय से हम साथ थे, साथ में लोकसभा में हमने साथ ही प्रवेश किया और वो केवल एक राजनीतिक व्यक्ति नहीं थे, एक समाज सेवक थे। आज जो ये सब लोग यहाँ हैं उनको एक राजनीतिक व्यक्ति या एक नेता के रूप में नहीं देखते थे, पर एक मित्र और समाज सेवक के रूप में देखते थे। उनका सरल स्वभाव ने मुझे प्रभावित किया, लाखों को प्रभावित किया। आज हमारे बीच में नहीं रहे, मैं उन्हें श्रद्धांजलि अर्पित करता हूँ और प्रार्थना करता हूँ कि उनके परिवार को शक्ति मिले। सर 2 मिनट। મન કર્મ અને વચનથી નવી પેઢીના યૌવનને આકર્ષતું એક ઉમદા વ્યક્તિત્વ આજે ગુજરાત સહિત સમગ્ર દેશે ગુમાવ્યું। કોરોનાની મહામારીએ આજ એક મહામાનવનો ભોગ લઈ આ દેશ કોંગ્રેસ અને
અમારી જેવા કેટલાય ઉભરતા કાર્યકર્તાઓને નોધારા છોડીને હિંમતભાઈ અંતિમ યાત્રાએ આગળ નીકળ્યા. એક ખેડૂતનો દીકરો એને પાળી પોષી પળોટી વટવૃક્ષ બનાવવા જેણે આશીર્વાદ આપ્યા અને મારી જેવા કેટલાય નવયુવાનોને આ દેશના ખૂણે ખૂણેથી શોધી ગરીબ ગામડા ખેડૂતના દીકરાઓ આ દેશનું નેતૃત્વ કરશે તો આ દેશમાં સંવિધાનિક અધિકારોનું રક્ષણ થશે અને એ જ સંવિધાનના રક્ષણ કાજે સંયમથી સંઘર્ષના રસ્તે સહજ સ્વભાવ સાથે હંમેશા સમગ્ર કોંગ્રેસ પાર્ટીને બળ પૂરું પાડવાનું કામ કર્યું. આજ દિવંગત આત્મા આપણી વચ્ચે નથી રહ્યા, પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું એના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ. सर अहमद भाई हमारे बीच में नहीं है, ये मानना कितना मुश्किल हो रहा है. So, I can speak only in English. Please Yes, sir, excuse please. me. Mr. Ahmad Bhai, a great leader and a friend, a pillar of the Congress party. For past 40 years, a leader who never accepted any constitution post. He could have become a minister for more than 20 years. But still, a loyal Congress party soldier, a big troubleshooter in all the times to come, when all the political parties joining the political party against the opposition. He has tried his best, and he is himself a big example for the loyalty, sincerity to the leadership and the Congress party. When the entire the opposition wanted to threaten the Gandhi family at the point of crisis, he stood like a rock, bringing Madam back to the fold, protecting her, giving a proper advice, bringing back, keeping all the party leaders united. I think today is no more. Life is uncertain. You all know my relationship with Ahmad Bhai, the confidence he restored on me, what all has happened in this history, last election, and all the MLAs came to Bangalore. I don't want to go to all those details. But a great leader, a great friend, a great worker of a Congress party. દિનેશભાઈ અહેમદભાઈનું નિધન થયું છે. એક સારા રાજનેતા અને કહેવાય કે એક ઉમદા વ્યક્તિત્વને ગુજરાત અને દેશે ખોયો છે. શું કહેશો, આપ પણ પહોંચ્યા છો તેમને શ્રદ્ધાંજલિ આપવા? બિલકુલ, આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે અને સંવિધાનની પ્રસ્તાવનામાં જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની કલ્પના હતી અને એની પર છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રહાર છે અને સંવિધાનને બધા વિપક્ષી દળો સાથે મળીને બચાવી શકીએ એ માનનીય અહેમદભાઈનું છેલ્લું સ્વપ્ન હતું. એ સ્વપ્ન પૂરું થાય એ એમને સાચી શ્રદ્ધાંજલિ. એમના જવાથી ફક્ત કોંગ્રેસ પક્ષને નહીં પણ સમગ્ર ભારતના વિપક્ષ અને રાજકારણમાં એક બહુ જ મોટી ખોટ પડવાની એક યુગનો અંત થયો કહેવાય. એક છેલ્લામાં છેલ્લા માણસના કામ માટે અનેક સ્ટેટના સીએમને પણ અડધી રાતે ઉઠાડી શકતા એવું એમનું કેલિબર હતું અને સમગ્ર ગુજરાત અને દેશમાં એમના જવાથી બહુ જ મોટી ખોટ પડવાની. અને એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને આપણે બધા જ પીડિત પરિવારોને પડખે ઊભા રહેતા હોય છે એમ એ હંમેશા ગરીબ વંચિત પીડિત પરિવારોની પડખે ઊભા રહેતા હતા અને એવા એક રાજકારણી તરીકે સદાય દેશ એમને યાદ રાખશે. 2 महीने से हमारी बातचीत होती रहती थी. मैंने कहा मैं दिल्ली कब मिलने आऊँ. इन्होंने बताया कि अभी मत आना, कोरोना का ज़्यादा प्रॉब्लम है. मैं दिवाली के बाद अंकलेश्वर आने वाला हूँ, पीरामल आने वाला हूँ, तब हम मिलेंगे. हमको ये मालूम नहीं था कि ऐसे मिलना होगा. ऊपर वाले की जो भी इच्छा है, इतने पुराने
42-43 साल के संबंध में यहाँ इनके यहाँ आता था, यहाँ रहता था, यहाँ खाना खाता था। ये तो पारिवारिक रिलेशन थे। ऊपर अल्लाह मियाँ ने जो भी किया वो भी क्या बताए, इनको जहाँ भी हो इनको शांति मिले, परिवार को जो भी है बेटा हमारा, मतलब इसलिए बहुत श्रद्धांजलि इनके लिए है। खास तो अहमद भाई एक સક્રિય નેતા અને ગરીબ સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસ પાર્ટીને બિલકુલ એ રીતે એમણે ચલાવી છે અને એમણે જે સાંસદ તરીકે અને રાજ્યસભાના સભ્ય તરીકે એમણે જે સામાજિક કામ કર્યા અને અમારે માન્ય છોટુભાઈ વસાવા સાહેબ અને અહેમદભાઈના જે વર્ષોના સંબંધ હતા એ કૌટુંબિક સંબંધો કે ગમે તે સુખ દુઃખના પ્રસંગોમાં એકબીજાને ત્યાં આવીને જતા પણ અચાનક એમનું જે આ રીતે જે નિધન થયું છે એનાથી માન્ય છોટુભાઈ વસાવા અને અમારા તરફથી અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવનારો જે દુઃખ છે કુટુંબીજનોને એને સાંત્વન માટે અમારે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। રાષ્ટ્રીય નેતા અને સાંસદ સભ્ય એવા અહેમદભાઈ પટેલના પાર્થિવ દેહને વડોદરાથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના નેતાઓ ત્યાં દોડી આવ્યા હતા અને અંતિમ દર્શન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કોંગ્રેસના પથદર્શક અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયા બાદ તેમના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ખાતે ગતરોજ રાત્રે 11 કલાકે લાવવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અહેમદભાઈ પટેલના ચાહકો મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા। રાત્રિ દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરીને તેમના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું। તેમની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાવાના હોય આજે સવારે 10 કલાકે દફનવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સુરક્ષાના ભાગરૂપે રાત્રિ દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરાયો હતો। 25 નવેમ્બર 2020ના રોજ મોડી રાત્રે 3:30 કલાકે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું। તેમની આખરી ઈચ્છા મુજબ તેમની દફનવિધિનો કાર્યક્રમ તેમના વતન પિરામણ ગામ ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહેમદભાઈની અંતિમ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાવાના હોય આજે સવારે 10 કલાકે દફનવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રોજ ચાર્ટર પ્લેન મારફતે અહેમદભાઈના પાર્થિવ દેહને બરોડા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા, ત્યાંથી સબવાહિનીમાં તેમના પાર્થિવ દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। તેમના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અહેમદભાઈ પટેલના સમર્થકો મોટી સંખ્યામાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના અમિત ચાવડા, હાર્દિક પટેલ, રાજીવ સાતવ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી નોંધાઈ હતી। 11 કલાકે અહેમદભાઈ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા અને ફૈસલ પટેલ સહિત અન્ય કોંગ્રેસના રાજકીય નેતાઓ બરોડા ખાતેથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં અહેમદભાઈના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા। વહેલી સવારે દફનવિધિ વખતે પાર્થિવ દેહને હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। આમ અહેમદભાઈ પટેલે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું। આજે ભરૂચના પિરામણ ગામથી કે જ્યાંથી અહેમદ પટેલ સાહેબની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ અને ત્યાંથી સમગ્ર દેશના એક સર્વમાન્ય નેતાનો જન્મ થયો। આજે એ દુઃખની ઘડી છે કે આપણે ગુજરાતનો પરણેતા પુત્ર કે જેણે રાષ્ટ્ર નિર્માણની અંદર દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો અને દેશનો વિકાસ થાય એના માટે હર હંમેશ જીવનના આખરી શ્વાસ સુધી એમણે પ્રયત્નો કર્યા, પ્રયાસ કર્યા છે। જ્યારે આજે ગયા છે ત્યારે એક તમામ લોકો માટે જે રાજકારણની અંદર, સેવા કાર્યની અંદર જે લોકો રસ ધરાવે છે એમના માટે એક શીખ સમાન છે। સાદગી એમનામાં જુઓ, તમે એમની વફાદારી જુઓ, એમની સેવા જુઓ અને જે વફાદારીની સાથે એમણે પક્ષની સાથે કામ કર્યું, પક્ષની સાથે સાથે લોકોની અંદર બિના કોઈ ભેદભાવથી દેશના અંદર રાષ્ટ્રવાદનું નિર્માણ થાય, દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે અને દેશનો વિકાસ થાય એ માટેના હર હંમેશ એમણે પ્રયત્નો કર્યા છે। અને એક ઉમદા મિસાલ એમણે પૂરી પાડી છે સમગ્ર દેશની અંદર કે આટલા ઉચ્ચ હોદ્દા પર ગયા છતાં પણ એ નાનામાં નાના માણસને ભૂલ્યા નથી। એવા સમયની અંદર અમારે તમામ જે ધારાસભ્યો હોય કે જે પણ લોકો સેવાના કાર્યમાં લાગેલા એમની પાસેથી શીખ લેવાની છે। હું અને મારા સાથી ધારાસભ્ય ઇમરાન ખેડવાલા અમે બંને એમની આંગળી પકડીને જ
રાજકારણમાં આવ્યા અને ધારાસભ્ય પદ સુધી અમે લોકો પહોંચ્યા છે. અમે અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે અલ્લાહ એમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ અતા ફરમાવે અને એમના જે પરિવારજનો છે એમના પરિવારજનોને સબ્ર અને સાંત્વના આપે. એ જ જેને કહેવાય કે વાત લઈ અમે લોકો આજે એમની અંતિમ વિધિમાં સામેલ થવા માટે અહીંયા આવ્યા છીએ. आज गुजरात के एक अनूठा पुत्र अहमद भाई पटेल साहब आज हमारे बीच नहीं रहे. आज हिंदुस्तान की ऐसी शख्सियत आज हमारे बीच नहीं है जिसको आज छोटे से छोटा व्यक्ति भी आज याद कर रहा है. कांग्रेस पक्ष को बहुत बड़ी एक आज खोट पड़ी है, वो शायद कोई भरपाई नहीं कर सकेगा. लेकिन कोरोना की इस महामारी में उन्होंने खुद कोरोना से संक्रमित होते हुए भी कई लोगों को कोरोना से बचाया है. ऐसे कई किस्से आज मुझे याद आते हैं. आज के दिन आज जब सुबह 3:30 बजे उनकी जब मृत्यु हुई तब से आज तक लोगों के अंदर एक उनके लिए जो हमदर्दी थी, उनके लिए कोई शब्द आज मेरे पास नहीं है. मेरे साथी ग्यासू भाई ने बताया कि ऐसी शख्सियत जो आज गुजरात से पूरे हिंदुस्तान के अंदर एक लो प्रोफाइल, जिन्होंने कभी भी मीडिया के आगे आके या कोई पर्दे के पीछे रह के काम किया है, ऐसी शख्सियत अहमद पटेल साहब हमारे बीच नहीं है. आज उनके परिवार पे और पूरे गुजरात के अंदर और पूरे भारत देश के जो भी कांग्रेसी जो लोग हैं, कांग्रेसी नेता है, कांग्रेसी कार्यकर्ता है, उनको आज याद कर रहे हैं. आज उनके परिवार पे जो मुसीबत आ पड़ी है, मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह उनको सबको सब्र दे और मरहूम अहमद पटेल साहब को अल्लाह जन्नतुल फिरदौस में जगह अता फरमाए. ऐसे मैं दुआ करूँ. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનને પગલે અંતિમ વિધિમાં હાજરી આપવા માટે આવેલ રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. ભરૂચના લોકલાડીલા નેતા અને કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વ અપનાવનાર અહેમદભાઈ પટેલનું મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થયું છે. જો કે અહેમદભાઈ પટેલના અવસાનથી કોંગ્રેસમાં તેમની ખામી હંમેશા વર્તાશે. કોંગ્રેસને મજબૂત રાખવામાં અને તમામ રાજકીય નેતાઓને એક સાથે રાખીને મજબૂત જૂથ રાખવામાં અહેમદભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા ઘણા દાયકાઓથી કોંગ્રેસમાં ફરજ બજાવનાર અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમજ ત્યારબાદ સોનિયા ગાંધીને પણ તેઓ સલાહકાર રહ્યા છે. અહેમદભાઈ પટેલના નિધનથી કોંગ્રેસ અને ભરૂચ જિલ્લામાં હંમેશા તેમની ખામી વર્તાશે. ત્યારે આજ રોજ તેમની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા. પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હવાઈ યાત્રા મારફતે સુરત ખાતે 10:30 કલાકે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓએ પોલીસ કાફલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે તેમનો ગાડીનો કાફલો આજરોજ પિરામણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. હાંસોટના માર્ગ પરથી તેઓ આવ્યા હતા, જેને લઈને હાંસોટીથી લઈને અંકલેશ્વર વચ્ચે પોલીસ કાફલો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને તેમની સુરક્ષા માટેના તમામ પ્રશ્નોની પહેલાથી જ નિકાલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના પરિવારની મુલાકાત પણ લીધી હતી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથે જ તેઓ ત્યારબાદ અહેમદ પટેલની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મુસ્લિમ રીતિ રિવાજ મુજબ જનાજાને પણ કાંધો આપ્યો હતો. અહેમદભાઈ પટેલના સૌથી નજીકના મિત્ર એવા રિક્ષા ચાલક અને માજી નગર સેવક અબ્બાસભાઈ બરફવાલાએ બાબુભાઈ સાથેના મિત્રતાના સંબંધોને યાદ કરીને રડી પડ્યા હતા. જ્યારે તેમની સાથે ક્રિકેટ રમનાર અનવર કાનોગાએ પણ યાદો તાજા કરી હતી. તેમના અવસાનથી આ બંને મિત્રોને ખૂબ દુઃખ થયું છે. ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને સાંસદ એવા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને ભરૂચ જિલ્લામાં તેમના શુભેચ્છકો, સ્નેહીઓ અને મિત્રોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં તેમના કોલેજ કાળના મિત્ર એવા અબ્બાસભાઈ બરફવાલા આજે સવારે પોતાની રિક્ષા લઈને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અબ્બાસભાઈ બરફવાલા માજી નગરસેવક પણ છે. આજે પણ તેઓ રિક્ષા જ ચલાવે છે. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ જ્યારે રાજકારણમાં પણ નહીં આવ્યા હતા ને, ત્યારથી તેમના મિત્ર છે
અબ્બાસભાઈ બરફવાળાની રિક્ષામાં બેસીને જ કોલેજ જતા હતા અને અબ્બાસભાઈ સાથે તમામ વાતો શેર કરતા હતા. જ્યારે પ્રથમ વખત કોલેજમાં તેઓ જીજીએસ તરીકે ચૂંટાયા ને ત્યારે પણ અબ્બાસભાઈના હાથે જ પહેલો હાર પહેર્યો હતો. એટલું જ નહીં પણ લોકસભા લડીને ચૂંટણી જીત્યા ને ત્યારે પણ અબ્બાસભાઈ તેમની સાથે જ હતા. જ્યારે પણ ભરૂચ આવે અને અબ્બાસભાઈને અચૂક મળે. અબ્બાસભાઈ બરફવાલા અને રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની અતૂટ મિત્રતા હતી. એક તરફ રાષ્ટ્રના સૌથી મોટા પક્ષના ખજાનચી અને રાજકીય સલાહકાર અને બીજી તરફ એક રિક્ષા ચલાવતા બરફવાળા ભાઈ એટલે અબ્બાસભાઈ. એક તરફ અહેમદભાઈ પટેલ અને એક તરફ અબ્બાસભાઈ. આ બંનેની જોડી કદાચ કુદરતે લોકોને એક સમજ આપવા માટે બનાવી હતી. આ બંનેની મિત્રતા ગાઢ હતી. આજે અબ્બાસભાઈ 78 વર્ષના થયા અને એક તરફ અહેમદભાઈ પટેલ 71 વર્ષના લાંબા જીવન બાદ તેમનું દુઃખદ અવસાન થયું. આજે પોતાના મિત્રને મળવા માટે રોજ આવતા અબ્બાસભાઈ જ્યારે પણ અહેમદભાઈ પટેલ દિલ્હીથી આવે એટલે રિક્ષા લઈને અબ્બાસભાઈ અચૂક મળવા આવે. ત્યારે આજે તેઓ અંતિમ વખત પોતાના મિત્રને મળવા આવ્યા સરદાર પટેલ હોસ્પિટલ ખાતે અને પોતાની કેટલીક વાતો વગોડી હતી. સાંભળીએ અબ્બાસભાઈ બરફવાલા કે જેઓ અહેમદભાઈ પટેલના જવાનીથી લઈને હમણાં સુધીના સાથી રહ્યા છે. मैं अब्बास भाई बर्फ़वाला, मैं आज अहमद भाई की दफन विधि में आया हूँ. अल्लाह उनको जन्नत नसीब करे. और मेरे में अहमद भाई के बरसों से संबंध थे. ये राजकारण में भी नहीं आए थे, और ये कहीं भी जाते थे तो मेरे ऑटो में जाते थे, मैं इनको छोड़ देता था. ये और इनके दोस्त कॉलेज में भी जाओ तो मेरी ऑटो में जाते थे. क्रिकेट खेलने जाओ अंकलेश हॉस्टल ग्राउंड पे, फिर मैं उनको लेके अंकलेश्वर रखने आता था. લોકલાડીલા નેતા એવા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી ભાંગી પડેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વડોદરાથી લઈને અંતિમ વિધિ સુધી હાજર રહ્યા હતા. ભરૂચના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ એવા અહેમદભાઈ પટેલનો મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થયું હતું. ત્યારબાદ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને અંકલેશ્વરના પિરામણ ગામ ખાતેના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમગ્ર અંતિમ વિધિના કાર્યક્રમમાં પરેશભાઈ ધાનાણીએ ભારે જહેમત ઉઠાવી હતી અને વહેલી સવાર સુધી તેઓએ જાગી અને સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ પોતાના સ્વજનને જ ગુમાવ્યું હોય તેવી જ રીતે તેઓએ દિવસભર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દુઃખદ દિવસને સંભાળી લીધો હતો. ભરૂચના લોકલાડીલા નેતા એવા અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને પિરામણ ગામ ખાતેના કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં ગતરોજ રાત્રે તેમને ચાર્ટર પ્લેન મારફતે વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે રાહુલ ગાંધી સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ તેમની અંતિમ વિધિમાં જોડાવાના હોય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અંતિમ વિધિમાં આવી પહોંચ્યા હતા. ત્યારે ગતરોજ રાત્રે વડોદરાથી જ વિરોધ પક્ષના નેતા એવા પરેશભાઈ ધાનાણી અહેમદભાઈ પટેલ ની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તેઓએ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે બેઠક કરી આવતીકાલે એટલે કે આજ રોજ અંતિમ વિધિના કાર્યક્રમનું કેવી રીતે સંચાલન કરવું છે તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. ત્યારબાદ અન્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈજી સાથે પણ તેઓએ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને રેન્જ આઈજીને પૂરું માર્ગદર્શન પાડ્યું હતું. સાથે જ તમામ કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહ્યા હતા. આમ પોતાના સ્વજનને જ ગુમાવ્યું હોય તેવી જ રીતે પરેશભાઈ ધાનાણીએ રાત્રિના 3 થી 3:30 વાગ્યા સુધી સતત જાગીને કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચ અંકલેશ્વર શહેરની અસંખ્ય દુકાનદારોએ અહેમદભાઈ પટેલના માનમાં દુકાન બંધ રાખી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ એવા અહેમદભાઈ પટેલનું ગતરોજ મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ અવસાન થયું છે. જોકે તેઓના દુઃખદ અવસાન બાદ આજરોજ તેમની અંતિમ યાત્રા નીકળી હતી. તેમના અવસાનના સમાચાર ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને મળતા સમગ્ર કોંગ્રેસ સહિત ભરૂચ શહેર જિલ્લામાં પણ ગમગીનીનો માહોલ છવાયો છે. ત્યારે આજરોજ અહેમદભાઈ પટેલના માનમાં વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં 800થી વધુ
વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાન બંધ રાખવામાં આવી હતી. આજે કેટલીક જગ્યાઓ પર દુકાનો બંધ જોવા મળી હતી. બજારો સુમસામ જોવા મળ્યા હતા. જોકે અહેમદભાઈ પટેલની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકલાડીના નેતાની અંતિમ ઝલક જોવા લોકો ઘરના માળિયા કબ્રસ્તાનની દિવાલ અને ઝાડ ઉપર ચડીને દર્શન કરવા આતુર બની ગયા હતા. અંકલેશ્વરનું પિરામણ ગામ એટલે બાબુભાઈનું ગામ. બાબુભાઈ એટલે કોણ જાણો છો? રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ. ભરૂચથી દિલ્હી સુધીની ઓળખ કરાવનાર એટલે કે અહેમદભાઈ પટેલ. નાના માણસથી લઈ અને રાજકીય મોટા દિગ્ગજ નેતાઓ સાથેનો ઘેરાવો ધરાવતા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને આજે પણ તેમના મિત્ર બાબુભાઈ તરીકે સંબોધે છે અને તે મિત્રતાનો પ્રેમ છે. ત્યારે રાષ્ટ્રીય નેતા હોવા છતાં પણ નાનાથી નાના માણસની ફરિયાદ સાંભળનાર અને તેમની સાથે મિત્રતા, ઇખલાસ અને પ્રેમભર્યા વર્તનથી જીવનાર એવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમના ગામમાં આજે ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની એક ઝલક જોવા માટે લોકો તલપાપડ બન્યા હતા. આજે તેમની વચ્ચે તેમના બાબુભાઈ ન હતા, જેને લઈને પિરામણ ગામ અને તેમના સ્નેહીઓ સંબંધીઓની આંખો અશ્રુઓથી છલકાઈ હતી. નાના બાળકોથી લઈ ને મોટેરાઓ સુધી અહેમદભાઈના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. ત્યારે આજે તેમની દફનવિધિ પિરામણ ગામના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય નેતા હોવાના કારણે તેમને અંતિમવિધિમાં હાજરી આપવા માટે આવેલા રાહુલ ગાંધીના કારણે અને તેમની સુરક્ષાના કારણે કબ્રસ્તાનમાં લિમિટેડ લોકોને જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે પોતાના વહાલા બાબુભાઈ કે જે નાના બાળકથી લઈને મોટેરાઓ સુધીને પ્રેમથી બોલાવતા હતા તેવા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના અંતિમ વિધિ જોવા માટે પણ અને તેના અંતિમ દર્શન માટે પણ લોકો ઉમટ્યા હતા. કબ્રસ્તાનની દિવાલો પર, ઝાડ ઉપર જીવના જોખમે પણ લોકો ચડી ગયા હતા. જ્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યાં ગામે ગામ તે પિરામણ ગામના ગલીઓમાં લોકો તેમને જોવા માટે પોતાના ઘરના માળિયા અને જ્યાં જગ્યા મળે ત્યાંથી તેમના અંતિમ દર્શન માટે તેમની આંખો પોતાના વહાલા નેતાને શોધી રહી હતી. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના અંતિમ દર્શન માટે કબ્રસ્તાનમાં ઉમટેલી આ જનમેદનીને સુરક્ષાના કારણે રોકવામાં આવી હતી. તેમ છતાં પણ કેટલાય લોકો પોતાના આ વહાલા નેતાને જોવા માટે અને તેમના અંતિમ દર્શન માટે ઝાડ પર અને કબ્રસ્તાનની દિવાલો પર ચડ્યા ગયા હતા. આ હતા આપણા લોકલાડીલા નેતા અને આપણા બાબુભાઈના અંતિમ દર્શન માટે ની લોકોની તલપાપડ જોઈને કહી શકાય કે જમીનથી જોડાયેલા આ નેતા પ્રત્યે લોકોનો કેટલો પ્રેમ હતો. ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરતી યાદી જાહેર કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ તથા પ્રદેશ મવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને યુવાનો તેમજ મહિલાઓ તથા તમામ સમાજના પ્રાધાન્ય આપીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોદરિયા, જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે પ્રતાપસિંહ રાયસિંહ પરમાર, નોટિફાઈડ અંકલેશ્વરના ઉપપ્રમુખ તરીકે અશોક ઝા, ભરૂચ શહેરના પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ પટેલ, ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે દિવ્યજીતસિંહ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ કરશનભાઈ પરમાર, ભરૂચ શહેર ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન જસુભાઈ પટેલ, નેત્રંગના ઉપપ્રમુખ તરીકે મનસુખભાઈ વસાવા, અંકલેશ્વર તાલુકાના ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન પટેલ, ભરૂચ તાલુકાના મહામંત્રી તરીકે નિરલકુમાર અરવિંદભાઈ પટેલ, વાગરાના મહામંત્રી તરીકે ફતેહસિંહ મેલાભાઈ ગોહિલ, હાંસોટના મહામંત્રી તરીકે વિનોદચંદ્ર મગનલાલ પટેલ, તો ભરૂચ તાલુકા મંત્રી તરીકે રાજેશભાઈ એમ પટેલ, શહેર મંત્રી તરીકે જિગ્નેશભાઈ મિસ્ત્રી, વાલિયાના મંત્રી તરીકે દમયંતીબેન વસાવા, નેત્રંગના મંત્રી તરીકે ભાવનાબેન પંચાલ, જંબુસર શહેરના મંત્રી તરીકે કૃપાબેન દોશી, ઝઘડિયાના મંત્રી તરીકે વંદનાબેન જનોરા, આમોદ તાલુકાના મંત્રી તરીકે ઉર્મિલાબેન પઢિયાર, ભરૂચ શહેરના મંત્રી તરીકે નિશાંત પ્રકાશકુમાર મોદી, તો અંકલેશ્વર શહેરના કોષાધ્યક્ષ તરીકે ગણેશ અગ્રવાલની વરણી કરવામાં આવી છે. ઝઘડિયાના રાજપારડી ગામ ખાતે દેસાઈ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કોટન માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક કોટન માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેસાઈ ફાઉન્ડેશન તથા ગ્રામ વિકાસ ટ્રસ્ટ 1 લાખથી વધુ માસ્ક બનાવી કોરોના કાળ દરમિયાન નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ એ આરોગ્ય, શિક્ષણ, રોજગારી તેમજ બહેનો અને બાળકોને વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોરોનાના કાળ દરમિયાન 1 લાખથી વધુ માસ્ક બનાવવામાં આવ્યા છે. માસ્ક બનાવવાની કામગીરીમાં ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી મળી રહે તેવા
ઉદ્દેશ સાથે અને જરૂરિયાતમંદ લોકોને કે જેઓને માસ્ક ખરીદી શકતા નથી તેવા નાગરિકોને નિઃશુલ્ક કોટન માસ્કનું વિતરણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ઝઘડિયા તાલુકાના રાજપાટી ગામમાં દેસાઈ ફાઉન્ડેશન દ્વારા 3000 જેટલા કોટન માસ્ક નિઃશુલ્ક જરૂરિયાતમંદ વર્ગને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના અન્ય પગુથાણ, રાહડપોર જેવા ગામોમાં પણ નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેઓ જણાવે છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.